નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરાના વરેણ્યમ યુથ ગ્રુપ દ્વારા તાજેતરમાં લોક આસ્થાના મહાપર્વ કાર્તિક પૂર્ણિમા, દેવ દિવાળી અને ગુરુ નાનકજીના પ્રકાશ પર્વના શુભ અવસરે એક અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે। નૂતન વર્ષમાં ગુરુદેવ અને વંદનીય માતાજીને ભાવસભર પ્રાર્થના સાથે આ યુવા ટીમે તુલસી વિવાહના પરમ પવિત્ર દિવસે હરિનગર નંદાલયના દ્વારે ઉત્સાહભેર એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું હતું। વરેણ્યમ યુથ ગ્રુપના યુવા ભાઈ બહેનોના હસ્તે 500થી વધુ તુલસીના છોડ અને તુલસીના ચમત્કારી ગુણો દર્શાવતી પુસ્તિકાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ઉપસ્થિત વડોદરા ઉપઝોન સહ સંયોજક શ્રી અનિલભાઈ રાવલ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે તુલસીના છોડની મહત્વતા અંગે સમજાવતા જણાવ્યું કે પ્રત્યેક ઘરે તુલસી ક્યારો હોવો જ જોઈએ। સવાર સાંજ તુલસીજીની પાસે દીપક મૂકી શ્રદ્ધાથી 5 ગાયત્રી મંત્ર બોલવાથી ચોક્કસ ઘર સ્વર્ગ સમાન બનશે અને ઘરના પ્રત્યેક વ્યક્તિત્વમાં દેવત્વ જાગશે। આ સાથે ગુરુદેવનું સાહિત્ય જેમ જ કે યુગ શક્તિ અને અખંડ જ્યોતિ પત્રિકા પણ ભક્તોને ભેટ આપવામાં આવી હતી। વરેણ્યમ યુથ ગ્રુપ દ્વારા સૌની મનોકામના પૂર્ણ થાય, ઘરમાં સદાય દીપકની રોશની ઝળહળતી રહે અને પરિવારના સંબંધોમાં શીતળતા રહે અને તેવી મંગલમય શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। યુવાનો દ્વારા ધર્મ, સંસ્કૃતિ અને પર્યાવરણના સંરક્ષણ માટે કરાયેલી આ પહેલ ખરેખર પ્રશંસનીય છે। અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા અત્યારે તુલસી વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે। હરિનગર ખાતે આવેલું નંદાલય હવેલી પાસે તુલસી વિતરણનો કાર્યક્રમ અત્યારે અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના જે સદસ્યો છે તેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે। આપણી સાથે અનિલ દાદા છે, તેમની સાથે વાત કરીશું। જે અનિલ દાદા, તુલસીના છોડનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, આજે કેટલા તુલસીના છોડનું વિતરણ અને શું ધ્યેયથી દાદા આજે આ તુલસીના છોડનું વિતરણ કરી રહ્યા છે? આજે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા વરેણ્યમ યુથ ગ્રુપ દ્વારા આજનો આ પાવન પવિત્ર દિવસ જે તુલસી વિવાહનું પર્વ અને એ તુલસી વિવાહનું પર્વ સાથે સાથે પ્રકાશ પર્વ જે ગુરુ નાનક જયંતિ પણ છે અને જેને આપણે દેવ દિવાળી તરીકે આપણે બધા ઉજવીએ છીએ। આજનો દિવસ એ તુલસીજીના લગ્ન થવાના અને આજના દિવસે આજે વૈષ્ણવ જનોને, ભક્તોને અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વરેણ્યમ યુથ ગ્રુપ દ્વારા આજે તુલસીના છોડનું વિતરણ અને તુલસીના ચમત્કારિક ગુણ એનું સાહિત્ય અમે વિતરણ કરી રહ્યા છીએ। સાથે સાથે પરમ પૂજ્ય ગુરુદેવ દ્વારા રચિત અનેક સાહિત્ય પુસ્તકો, અખંડ જ્યોતિ, યુગ શક્તિ પત્રિકા પણ અમે દરેકને પહોંચાડી રહ્યા છે। તુલસીનું જે મહત્ત્વ છે, તુલસીને દરેકના બારણાની અંદર તુલસીનો ક્યારો હોવો જોઈએ। સાંજ સવાર દીપક પ્રગટાવી અને 5 ગાયત્રી મંત્ર સવાર સાંજ એનું સ્મરણ કરો, નિશ્ચિત રૂપથી ઘર સ્વર્ગ સમાન બનશે અને ઘરના પ્રત્યેક વ્યક્તિની અંદર દેવત્વ જાગૃત થાય એ ભાવ સાથે આજે વરેણ્યમ યુથ ગ્રુપ દ્વારા એક અભિયાનને ઉમંગ અને ઉત્સાહથી અમે પર્વ તરીકે ઉજવી રહ્યા છે। બસ એક જ લક્ષ્ય છે કે અમારું સમગ્ર ભારત, આની સાથે અમારું પર્યાવરણ બચાવો અભિયાન પણ ચાલ્યું છે, એનો પણ આ એક પાર્ટ છે। દરેક વ્યક્તિ સ્વસ્થ રહે, શ્રેષ્ઠ બને અને દરેક મનુષ્યમાં દેવત્વનો ઉદય અને ધરતી પર સ્વર્ગનું અવતરણ, એ લક્ષ્યને લઈ અને આજે આ પ્રકાશ પર્વની અંદર દિવાળીના પાવન પર્વ દિવસે અમે આ તુલસી વિતરણનું કાર્ય કરી રહ્યા છે। અમારા વરેણ્યમ યુથ ગ્રુપના યુવાનો, ભાઈઓ, બહેનોની અંદર વિશેષ ઉમંગ અને ઉત્સાહ છે અને એના થકી એમાં અમને વિશેષ સહયોગ જો મળ્યો હોય તો અમારા અમિતભાઈ પુરોહિત ગ્રાન્ડ ગાયત્રી હોલવાળા, એમના થકી જ અમે આ તુલસીના છોડ મેળવી શક્યા છીએ અને એમણે જ આ દાન આપ્યું છે। સાથે અમે તુલસીના છોડ અને એનું સાહિત્ય પણ નિઃશુલ્ક બધાને વિતરણ કરી રહ્યા છે। બસ અમારું પણ એક જ લક્ષ્ય છે કે મનુષ્યમાં દેવત્વનો ઉદય, દરેક ઘર સ્વર્ગ સમાન બને અને આવી રહેલી 2026 જન્મ શતાબ્દી વર્ષનો પણ આ એક ભાગ છે। આના માધ્યમથી અમે જન્મ શતાબ્દી વર્ષ 2026નો પણ સાથે સાથે પ્રચાર પ્રસાર કરી રહ્યા છીએ। વંદનીય માતાજી કોણ હતા, અખંડ દીપક શું છે અને પરમ પૂજ્ય ગુરુદેવની સાધનાને 100 વર્ષ પૂર્ણ થાય છે એ વાત પણ બધાને સમજાવીએ છીએ અને એ ભાવ સાથે આ આયોજનને અમે સંપર્ક કરી રહ્યા છીએ। અમારું અનિલભાઈ રાવલ અને વિશેષ સહયોગ અમને આ નંદાલય તરફથી પ્રાપ્ત થયો છે, અમે પણ એ લોકોનો આભાર માનીએ છીએ।